ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય હિન્દી, જેમાં તમારે પાનું નંબર 17 ખોલવાનું છે. 5-4 પુસ્તક હમારી મિત્ર, જે છે પત્ર લેખન. આ પાઠ દ્વારા આપણને પત્ર કઈ રીતે લખવાનું એની સમજૂતી મળે છે, જે હું અહીંયા આપવા જઈ રહી છું. ડાબી બાજુ એડ્રેસ લખેલું છે તે હું વાંચું છું. 1995, ઉમિયાનગર સોસાયટી, મુન્દ્રા, જિલ્લા કચ્છ, દિનાંક 4/8/2011. અને પત્ર કોને લખવામાં આવેલો છે? પ્રિય મનોજ. नमस्ते, मैं यहाँ सकुशल हूँ. आशा है वहाँ सभी कुशल से होंगे. पिछले कई दिनों से तुम्हें पत्र लिखने को सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी. इनमें से सम्मिलित हो गया था. શું કહે છે મિત્રને? નમસ્તે એટલે કે નમસ્કાર. મેં यहाँ સકુશલ હું, હું અહીંયા સારો છું. આશા છે કે ત્યાં પણ બધા સારા હશે. પાછલા કેટલા દિવસોમાં તને પત્ર લખવાનું વિચારી રહ્યો હતો એમ કહે છે. પણ અમારી શાળામાં વાંચે ગુજરાતનું અભિયાન અંતર્ગત કંઈ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. એટલે કે વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત કેટલીક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, એમાં હું પણ સંમિલિત થયો હતો. मैं आज तुमको अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र. मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ. किताबें हम सभी के मित्र है. वे हमें नया ज्ञान देती है एवं भले बुरे का फर्क बताती है. पूज्य गांधी जी ने कहा था कि पुस्तकें मन के लिए साबुन का कार्य करती है. मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है. શું કહે છે મિત્ર આગળ પછી કે અભિયાન કે સંદર્ભમાં, એટલે અભિયાનના સંદર્ભમાં રાજ્ય સરકારને પણ એક સૂત્ર આપ્યું હતું કે જે પુસ્તકના મિત્રો હોય એ મારા પણ મિત્રો હોય છે. હું તને આજે પત્રના માધ્યમથી પુસ્તકોનું મહત્ત્વ સમજાવવા માંગુ છું. પુસ્તકો આપણા મિત્રો હોય છે અને પુસ્તકો આપણને નવું નવું જ્ઞાન આપે છે. ભલાઈ બુરાઈનો ફરક સમજાવે છે. પૂજ્ય ગાંધીજીને પણ કહ્યું હતું કે પુસ્તકો મન માટે સાબુનનું કાર્ય કરે છે. એટલે કે પુસ્તકો આપણા મનને ધોવાનું, સાબુથી ધોવાનું કાર્ય કરે છે, મનને ચોખ્ખું કરવાનું કાર્ય કરે છે. મનમાં જે અજ્ઞાન છે, અંધકાર છે, તેને દૂર કરીને જ્ઞાનનો સંચાર કરે છે. મનમાં જે અંધકાર છે, અજ્ઞાન છે, તેને દૂર કરીને જ્ઞાનનો સંચાર કરે છે. किताबें ज्ञान का स्रोत है, जिनसे जिज्ञासा की पूर्ति होती है. इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है. किताबें मूल्यवान है, हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है. શું કહે છે આગળ? કિતાબે જ્ઞાન કા સ્ત્રોત है, પુસ્તકો જ્ઞાનનો સ્ત્રોત છે, जिनसे जिज्ञासा की पूर्ति होती है, જેનાથી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા આવે છે. इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है. આટલું જ નહીં પણ જ્ઞાન અને વિજ્ઞાનને પણ ગતિમાન રાખે છે. किताबें मूल्यवान है, पुस्तकों मूल्यवान છે, कीमती છે. हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एवं संवारना है. આપણે એને વાંચીને આપણા જીવનને સજાવવાનું છે અને સંવારવાનું છે. मित्र, मैं ऐसा करना चाहता हूँ कि मुझे पैसा नहीं, पुस्तकें चाहिए. શું કહે છે આગળ? મિત્ર, હું એવું કહેવા માંગુ છું કે મને પૈસા નહીં પણ પુસ્તકો જોઈએ છે. जन्मदिन के अवसर पर पुष्पों का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए. जन्मदिन के अवसर पर એટલે કે
જન્મદિન કે અવસર પર વર્ષગાંઠના દિવસે પુષ્પનો જે ગુલદસ્તો હોય તે નહીં પણ પુસ્તકોની ભેટ આપવી જોઈએ. પુસ્તકે હમારી મિત્ર હૈ ઓર રહેગી. શું કહે છે? પુસ્તકો અમારી મિત્ર છે અને રહેશે. અમારા મિત્ર છે અને રહેશે. ઇनको पढ़कर જ્ઞાન अर्जन करने की जिम्मेदारी हम सबकी है. પુસ્તકો વાંચીને આપણે બીજાને પણ જ્ઞાન આપીએ એવી જિમ્મેદારી, એવી જવાબદારી આપણી છે. मैंने हर रोज़ अच्छी किताब का एक पन्ना पढ़ना शुरू कर दिया है. શું કહે છે? હું રોજ પુસ્તકનું એક પાનું વાંચવાનું શરૂ કરી દીધું છે. मेरी आशा है कि तुम भी ऐसा ही करोगे. શું કહે છે? મને આશા છે કે તું પણ એવું જ કરશે. चलो आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसरों पर शुभकामना के साथ साथ किताबों की मूल्यवान भेट देंगे. શું કહે છે? ચાલો આજથી આપણે સંકલ્પ કરીએ કે મિત્રોના જન્મદિવસ પર અને શુભ અવસરો પર એટલે કે શુભ અવસરો પર શુભકામના આપવા માટે પુસ્તકોને મૂલ્યવાન ભેટ આપીએ. આજથી આપણે સંકલ્પ કરીએ કે મિત્રોના જન્મદિવસ પર અને શુભ પ્રસંગ પર આપણે શુભકામના આપીએ, એની સાથે સાથે પુસ્તકોની પણ મૂલ્યવાન ભેટ આપીએ. અબ હમે બુકે નહીં પર બુક ચાહીએ. શું કહે છે? અબ હમે એટલે હવે અમને બુકે નહીં, બુકે એટલે કે બુકે એટલે કે પુષ્પગુચ્છ. શું કહે છે? હવે અમને પુષ્પગુચ્છ નહીં પણ બુક એટલે કે પુસ્તક ચાહીએ, પુસ્તક જોઈએ. પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ. શું કહે છે? પરિવારના બધા મોટાઓને મારું પ્રણામ. તુમારા દોસ્ત પૂજન. તારો દોસ્ત, તારો મિત્ર પૂજન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થની સમજૂતી મેળવીએ. જેમાં પહેલો શબ્દ છે અભિયાન, જેનો અર્થ થાય છે ઝુંબેશ. અભિયાન એટલે કે ઝુંબેશ. કિસી અચ્છે કાર્ય કે લીએ પ્રવૃત્ત હોના. કોઈ પણ સારું કાર્ય કરવા માટે ઉત્સુક હોવું, પ્રવૃત્ત હોવું. બીજો શબ્દ છે જિજ્ઞાસા, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરને કી ઉત્સુકતા. જિજ્ઞાસા એટલે કે આપણે કંઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઉત્સુકતા. ત્રીજો શબ્દ છે ગુલદસ્તા, એટલે કે સુંદર ફૂલો ઓર પત્તીઓ કા બના ગુચ્છ. સુંદર ફૂલો અને પત્તીઓનો બનેલો પુષ્પગુચ્છ. ચોથો શબ્દ છે સંકલ્પ, એટલે કે દ્રઢ નિશ્ચય, આપણે કોઈ નિશ્ચય કરીએ તે. તો વિદ્યાર્થી મિત્ર આ શબ્દ તમારે તમારી નોટમાં લખવાના છે. આગળ અભ્યાસની શરૂઆત કરીશું, જેમાં પ્રશ્ન 1, અગર આપ કિસી કો चिट्ठी लिख रहे हैं तो पता किस क्रम में लिखेंगे? નીચે દી ગઈ જગહ મેં લીખીએ. એટલે કે તમે કોઈને ચિઠ્ઠી લખવા માંગો છો તો એનું એડ્રેસ, એનું સરનામું તમે ક્યાં લખશો તે તમારે નીચે આપેલી જગ્યામાં લખવાનું છે. તો તેમાં પહેલું શું આવશે? ગલી. પછી મોહલ્લે કા નામ, ઘર કા નંબર, રાજ્ય કા નામ, ખન કા નામ, કસ્બે, શહર, ગાંવ કા નામ, પિનકોડ નંબર. તો પહેલાં આપણે શું લખશું? જેને આપણે ચિઠ્ઠી લખવાના એનો ઘરનો નંબર, પછી એની ગલીનું નામ, પછી એના મોહલ્લાનું નામ, પછી એનું ગામનું નામ, પછી એનું રાજ્યનું નામ, પછી એનો પિનકોડ નંબર. आपने इस क्रम में ही क्यों लिखा? चर्चा कीजिए. આપણે ચિઠ્ઠી લખીએ તો એનું સરનામું આવી રીતે ક્રમમાં જ લખાય. તમારે તમારી નોટબુકમાં લખવાનું. આગળ પ્રશ્ન 2, प्रारूप के आधार पर मित्रों को जन्मदिन बधाई के संदर्भ में पत्र लिखे. પ્રશ્ન 2માં તમારે તમારા મિત્રને જન્મદિનની બધાઈ આપવા માટેનો પત્ર લખવાનો છે. તો આ પત્ર આપણે નોટમાં લખેલો છે. ત્યાર પછી પ્રશ્ન 3, अपने मित्र को चिट्ठी भेजना चाहते हो तो ठीक से अपनी जगह पर पहुँचे ऐसा पता लिखिए. શું કહે છે? તમારે તમારા મિત્રને ચિઠ્ઠી મોકલવી છે તો
સારી રીતે એ સરનામે તમારી ચિઠ્ઠી પહોંચી જાય એવું સરનામું તમારે અહીંયા નીચે લખવાનું છે. તો તમારે એ ઘરેથી હોમવર્કમાં કરવાનું છે. તમારે તમારા મિત્રોનું સરનામું અહીંયા લખવાનું છે. ત્યાર પછી प्रश्न 4 चित्र देखिए और जानकारी प्राप्त करने के लिए प्रश्न पूछिए. નીચેનું ચિત્ર તમારે જોવાનું છે અને જાણકારી પ્રાપ્ત કરવા માટે પ્રશ્ન પૂછવાના છે. તો પહેલું ચિત્ર શાનું છે? તો પહેલું ચિત્ર રસ્તાનું છે. રસ્તા પર માણસ ચાલી રહ્યો છે. બીજું ચિત્ર શાનું છે? તો બસ ઊભેલી છે. બસ ઊભેલી છે અને એની સામે છોકરો ઊભેલો છે. ત્રીજું ચિત્ર શાનું છે? તો રસ્તાનું જ છે જેની પર ત્રીજું ચિત્ર શાનું છે? તો નિશાળનું છે જ્યાં એક છોકરો અને છોકરી ચાલી રહ્યા છે. ચોથું ચિત્ર શાનું છે? ટ્રાફિક સિગ્નલનું છે જ્યાં બધા ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ થઈ છે એટલે બધા ઊભેલા છે. પછી ચોથું ચિત્ર શાનું છે? તો પુલનું છે. પુલ પર એક માણસ અને સ્ત્રી ચાલી રહ્યા છે. અને છઠ્ઠું ચિત્ર શાનું છે? તો એ રસ્તાનું છે જેની પર વાહન છે અને સાયકલ પર છોકરો સાયકલ ચલાવી રહ્યો છે. प्रश्न 5 निम्नलिखित गद्यांश को ध्यानपूर्वक पढ़िए. आ नीचे जो गद्यांश आपेलो છે તે તમારે एकदम ध्यानથી વાંચવાનો છે. दुनिया साहसी लोगों के लिए है. कायर हमेशा सोचते रहते हैं और बैठे बैठे सपना देखा करते हैं पर साहसी विजयी हो जाते हैं. साहस के बिना योग्यता व्यर्थ है. आलसी आदमी तो मन के लड्डू ही खाते हैं मगर जो कर्मवीर है वे सफलता प्राप्त कर लेते हैं. कायर भय के सामने कांपने लगता है. साहसी का लहू भय को देखकर जोश से भर जाता है. साहस के बिना बड़ा डील डोल किस काम का. दुनिया का इतिहास साहसी पुरुषों और स्त्रियों की कहानियों से भरा पड़ा है. अब इस गद्यांश के आधार पर अपने साथियों से पूछने के लिए प्रश्न बनाइए. તમારે આ ગદ્यांशને આધારે તમારા મિત્રને પૂછવા માટેના પ્રશ્ન તમારે ઘરેથી બનાવવાના છે હોમવર્કમાં. ત્યાર પછી છે સ્વાધ્યાય જેમાં પ્રશ્ન 1 પ્રશ્नों के उत्तर लिखिए. જેમાં પહેલો સવાલ છે પત્ર कब और कहाँ से लिखा गया है. શું પૂછવામાં આવ્યું છે? પત્ર कब और कहाँ से लिखा गया है. पत्र 13 अगस्त 2018 को लिखा गया है. पत्र कब और कहाँ से लिखा गया है. पत्र 4 अगस्त 2011 को 195 उमियानगर सोसाइटी मुंद्रा से लिखा गया है. कहाँ से लिखा गया है? मुंद्रा से. पत्र किसने किसको लिखा है. पत्र किसने किसको लिखा है. यहाँ पत्र रोहित ने लिखा है. पत्र किसने लिखा है? रोहित ने अपने प्रिय मित्र मनोज को लिखा है. पत्र किस विषय के बारे में लिखा गया है. पत्र वांचे गुजरात अभियान अंतर्गत विषय के बारे में लिखा गया है. तो विद्यार्थी मित्रों ये प्रश्नों के उत्तर आपको नोटबुक में लिखने हैं. प्रश्न 2 अपने घर कोई पुराना या नया पत्र ढूंढिए और उसे देखकर निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. તમારે તમારા ઘરેથી કોઈ જૂનો અથવા તો નવો પત્ર શોધવાનો છે અને એને જોઈને પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. જેમાં પહેલું પત્ર કિસને लिखा है. पत्र रोहित पटेल ने लिखा है. बीजू पत्र क्यों लिखा गया है. पत्र स्वस्थ रहने के लिए लिखा गया है. पत्र कौन से दिनांक को लिखा गया है. तो पत्र તમે જે તારીખ લખો એ તારીખ આમાં તમારે લખવાની છે. પત્ર 13 अगस्त 2008 को लिखा गया है. तो विद्यार्थी मित्र આ પણ તમારે ઘરેથી તમારી નોટબુકમાં લખવાનું છે. प्रश्न 3 पत्र भेजने के लिए आमतौर पर पोस्ट कार्ड अंतर्देशीय पत्र या लिफाफा इस्तेमाल किया जाता है. पत्र मोकलवा माटे શું ઉપયોગમાં લેવાય છે. તો પોસ્ટ કાર્ડ પછી અંતર્દેશીય પત્ર અથવા તો લિફાફો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. डाकघर जाकर इनका मूल्य पता कीजिए. डाकघर જઈને તમારે એનું મૂલ્ય
શોધવાનું છે। यहाँ भी पता कीजिए कि इनमें क्या अंतर होता है। પછી બીજું શું તમારે શોધવાનું છે તો એમાં અંતર શું હોય છે, જેમાં પહેલું છે પોસ્ટકાર્ડ। પોસ્ટકાર્ડ ખુલ્લા होता है। કેવું હોય છે પોસ્ટકાર્ડ? ખુલ્લો હોય છે। इसमें लिखने के लिए अधिक जगह नहीं होती। એમાં લખવા માટે જરીક પણ જગ્યા હોતી વધારે જગ્યા હોતી નથી। इसका मूल्य 50 पैसे। એની કિંમત કેટલી છે? 50 पैसे। बीजू शू है अंतर्देशीय पत्र। इसे लिखने के बाद 3 ओर से मोड़कर बंद किया जा सकता है। अंतर्देशीय पत्र लखाई जाए पछी एने 3 बाजूथी बंद करवामां आवे छे। इसका उपयोग केवल अपने देश में ही हो सकता है। एनो उपयोग खाली आपणा देश में ज थई शके छे। इसका मूल्य 2.50 रुपया है। तेनी किंमत केटली छे? 2.50 रुपया छे। तीजू है लिफाफा। अलग कागज पर पत्र लिखकर और उसे मोड़कर लिफाफे में रखा जाता है। एक अलग कागज पर पत्र लखीने पछी एनी घड़ी वाळीने एने लिफाफानी अंदर मूकवामां आवे छे। इसमें पत्र सुरक्षित रहता है। एमां पत्र सुरक्षित रहे छे। लिफाफे पत्र के अलावा प्रायः बहनें अपने दूर रहने वाले भाइयों को राखी बेचती है। लिफाफे एटले के लिफाफे पत्र के अलावा लिफाफा अथवा तो पत्र ने छोड़ीने जे बहनों होय छे ते पोताना दूर रहेवावाला भाई ने राखड़ी पण मोकले छे। इसका मूल्य 5 रुपये है। तेनी किंमत केटली छे? 5 रुपया छे। तो विद्यार्थी मित्र आ पण तमारे नोटबुक में लखवानुं छे। त्यार पछी प्रश्न 4। अपने आसपास की किसी भी घटना का वर्णन करते हुए अपने मित्रों को पत्र लिखिए। जैसे कि नदी में बाढ़ आना। तमारी आजूबाजू कोईपण घटनानुं वर्णन करतो पत्र तमारा मित्रने तमारे लखवानो छे। ए पण तमारे घरेथी होमवर्क में लखवानो छे। त्यार पछी छे इतना जानिए। पैसे वाले व्यक्ति एटले के कई ने कई काम करता होय तेवा व्यक्ति। पहलू है कूंजड़ा। एने शुं कहेवाय? काछीओ। बीजू है खतबुना। एने शुं कहेवाय? खाटलो भरनार। तीजू है घड़ीसाज। एने शुं कहेवाय? घड़ियाળી। चौथुं है टमोली। एने शुं कहेवाय? तंबोरी पानवाळो। पांचमुं है बजाज। एने शुं कहेवाय? कापड़ियो। छठ्ठुं है पंसारी। एने शुं कहेवाय? गांधी। सातमું છે જીલ્ડ સાજ। એને શું કહેવાય? બુક બાઇન્ડર, એટલે કે બુકનું બાઇન્ડિંગ કરી આપે તે બુક બાઇન્ડર। આઠમું છે હલવાઈ। એને શું કહેવાય? કંદોઈ, એટલે કે જે મીઠાઈ બનાવે તે। નવમું છે ખરાડી। એને શું કહેવાય? સંઘારીઓ। 10મું છે સોદાગર। એને શું કહેવાય? વેપારી। તમે નીચે ચિત્ર જોઈ શકો છો। પહેલું ચિત્ર શાનું છે? ભારતીય ડાક, એટલે કે ઇન્ડિયા પોસ્ટ। પછી બીજું ચિત્ર શાનું છે? ડાક બોક્સ, એટલે કે ટપાલ નાખવાનું ટપાલ પેટી, ડાક બોક્સ। ત્રીજું ચિત્ર શાનું છે? મોબાઈલનું છે અને એની ઉપર ચોકડીની નિશાની કરેલી છે, એટલે એનો અર્થ શું થાય કે આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં। પછી ચોથું ચિત્ર શાનું છે? કારનું છે। तो विद्यार्थी मित्रों आ स्वाध्याय तमारे तमारी नोटबुक में लखवानुं छे। तो हवे पछीना विडियो में आपणे मळीशुं।